રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો। જસદણ પંથકમાં કમોસમી વરસાદ, આટકોટમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે। ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા। ભારે પવનના કારણે દુકાનોના પતરા પણ ઉડ્યા। આટકોટ અને જસદણમાં પવન સાથે વરસાદ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો। જસદણ પંથકમાં કમોસમી વરસાદ, તો આટકોટમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે પવનના કારણે નુકસાન થયું। રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ, છેલ્લા 5 દિવસથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા નરેશ આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર। નરેશ, સતત 5 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ, વાવાઝોડા જેવી પણ સ્થિતિ સર્જાઈ, શું અપડેટ? બિલકુલથી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની અંદર બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારે જસદણ, રાજકોટ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમાં ધોધમાર વરસાદ છે તે ક્યાંક વરસ્યો હતો। તો સાથે જ રાજકોટની અંદર મિની વાવાઝોડા જેવો માહોલ છે તે ક્યાંક જોવા મળ્યો હતો। કારણ કે ભારે પવનના કારણે દુકાનોના પતરા છે તે પણ ક્યાંક ઉડતા હોય તે પ્રકારના મોબાઈલની અંદર દ્રશ્યો છે તે ક્યાંક કેચ છે તે થયા હતા। તો સાથે જ અનેક જગ્યાએ વીજ પોલ પડી જવા સાથે વૃક્ષો પણ ધરાશાયી થવાના દ્રશ્યો છે તે ક્યાંક સામે છે તે આવ્યા હતા। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે જ મુજબ જસદણ, રાજકોટ સહિતના રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ છે તે ક્યાંક વરસ્યો હતો અને ધોધમાર વરસાદ તેમજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં એક પ્રકારથી વધારો છે તે ક્યાંક થયો હતો। બિલકુલ નરેશ, માહિતી બદલ આભાર।